રાજ્યમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો થયો। શાકભાજીની આવક ઘટી જતા ભાવ આસમાને પહોંચ્યા છે। શાકભાજીના ભાવમાં ભડકાને કારણે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ ગયું। 40 થી 60 રૂપિયા મળતા શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયા પર પહોંચી ગયા છે। ટામેટાના ભાવ પ્રતિ કિલો 60 થી વધી 80 રૂપિયા થયા, તો લીલા મરચાનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવ, મજૂરીના ભાવ પણ વધ્યા છે, જેને કારણે શાકભાજીના ભાવ પર તેની અસર વર્તાઈ। તો તાજેતરમાં અનાજ અને કરિયાણાના ભાવ બાદ હવે શાકભાજીના ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું। સામગ્રી ઉપર થવાની જ છે, પછી કોઈ પણ સામગ્રી લેવા જવા, ફરસાણ છે, શાકભાજી છે, કઠોળ છે, કરિયાણા છે કે ફૂલ છે, આ છે તે છે। આ જે ખૂબ વરસાદ પડ્યો એમાં બી બધું ખરાબી થઈ ગઈ, અને આ હમણાં વરસાદ નથી, એ ખેંચાઈ ગયો, એટલે પણ આ મરણતોલ ફટકો સામાન્ય એટલે મધ્યમ વર્ગ, એનાથી નીચેનો મધ્યમ વર્ગ અને હાયર મિડલ ક્લાસને બી થઈ રહ્યો છે। મોંઘવારીના લીધે આટલું બધું વધી ગયું છે, એનામાં પબ્લિકનો મારો તો થયો છે, એનામાં પબ્લિક શું કરવાની છે એ બધું સોચવું જોઈએ। બધા મિનિસ્ટરોને એ લોકોએ સોચવું જોઈએ કે પેટ્રોલ ભાવ વધી રહ્યા છે। વરસાદ આટલો બધો પડે, ખેડૂતોને બી પડે નુકસાન થાય, તો દરેક વ્યક્તિ પોતાનું નુકસાન તો સહન કરવાની કોશિશ કરે ને, તો ભાઈ ભાવ તો થોડોક તો આપણે બી વિચારવું જોઈએ કે એમાં કોઈનો વાંક નથી।